લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી, નંદાસણ અને ઝુલાસણ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. કડી તાલુકાના નંદાસણ આરોગ્ય કેન્દ્ર અને ઝુલાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારના દિવસે આયોજન કરાયું હતું, જેમાં નંદાસણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ સિસોદિયા, પીએસઆઈ પીએન સોલંકી સહિતના સ્ટાફે આરોગ્ય કેન્દ્ર નંદાસણના ડોક્ટર હિતેન પ્રજાપતિ સહિતના સ્ટાફ અને આજુબાજુના ગામડાઓના લોકો રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત ઝુલાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 33 જેટલી બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ ઉપરાંત સર્વ રોગ નિદાન કેમ્પમાં 70 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. કનુભાઈ પટેલ, કડી. તારીખ 15/5/2025 ગુરુવારના રોજ આપણે ભાગ્યોદય હોસ્પિટલની સર્વોદય બ્લડ બેંકના સહયોગથી આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નંદાસણ ખાતે આજે બ્લડ ડોનેશનનો આપણે કેમ્પ રાખેલો હતો, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી પણ સહયોગ રહ્યો. ખાસ કરીને નંદાસણ પોલીસ સ્ટેશનના સ્ટાફનો સહયોગ રહ્યો અને અમારા સીએચસીના સ્ટાફનો અને એમના કુટુંબી સભ્યોનો પણ સહયોગ રહ્યો. આજુબાજુના ગામમાં જોઈએ તો આપણે નવાપુરા, લક્ષ્મીપુરા, ઉમાનગર એ બધા ગામમાંથી પણ આપણે 2 દિવસ પહેલાં બધાને કામગીરી પ્રચાર પ્રસાર કામગીરી પણ કરેલી હતી અને આજે આ બધા ગામ તરફથી જોઈએ એટલો સહયોગ તો ના કહી શકાય, પરંતુ સહયોગ રહ્યો છે અને બ્લડની બોટલનો આપણે કેમ્પ અત્યારે હાલ કાર્યરત છે, ચાલુ છે.